Hello students, standard 12 English second language unit 3 read 1 manage your stress તમારા તણાવનું નિયમન કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે તમે તણાવ સાથે જેટલો સારો વ્યવહાર કરશો એટલી તમારી માનસિક ક્ષમતાને ઓછી અસર પહોંચશે. અને એમાં એવું પણ સૂચવ્યું હતું કે નીચેની કવાયતો દ્વારા, કસરતો દ્વારા તમે તણાવને સારી રીતે ઉકેલી શકો છો, તણાવને સારી રીતે ઉકેલી શકો છો અને તમારી માનસિક ક્ષમતા છે એને ઓછી અસર પહોંચશે અને તમારી જાતને તમે સંતુલિત કરી શકશો. તો એ કવાયતો વિશે આપણે, એ કસરતો વિશે આપણે, એક્સરસાઇઝ વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો સમજીએ આપણે એ એક્સરસાઇઝને. એમાં પ્રથમ એક્સરસાઇઝ આવે છે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવું અને સ્ટોપ એટલે બંધ કરી દેવું. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ, જ્યારે કાર્યો, ટાસ્ક એટલે કાર્યો અને પ્રેશર્સ એટલે દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ એટલે વધવાની શરૂઆત થઈ જાય છે. બિલ્ડિંગ અપ એટલે વધવા માંડવું. જ્યારે કાર્યો અને દબાણ વધવા લાગે છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. તો મન છે એ ઓવર થિંકિંગ એટલે વધારે પડતા વિચારોએ ચડી જાય છે. ગો ઇનટુ એટલે અહીંયા ચડી જવું અથવા અટવાઈ જવું. જ્યારે કાર્ય અને દબાણ વધવા લાગે છે ત્યારે મન વધારે પડતા વિચારોમાં અટવાઈ જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, કમ એટલે આવવું અને થોટ એટલે વિચાર. તમે એવા વિચાર તરફ આવો છો, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. હું ઈચ્છું છું કે મારા માથામાં એક સ્વિચ હોત તો સારું હતું. ધેટ આઈ કુડ ફ્લિક, જેને હું ચાલુ બંધ કરી શકું. ફ્લિક એટલે ચાલુ બંધ કરવું. એન્ડ ટર્ન ઓફ, ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. ઓલ ધ થોટ્સ એટલે બધા જ વિચારો ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ એટલે મારા મનમાં ચાલતા જે તમામ વિચારો છે એને હું બંધ કરી દઉં. જ્યારે કાર્યો અને દબાણ વધવા લાગે છે ત્યારે મન વધારે પડતા વિચારોમાં અટવાઈ જાય છે અને તમે એક એવા વિચાર તરફ આવો છો કે મારા માથામાં એક સ્વિચ ફિટ કરેલી હોત તો સારું હતું, કે જેને હું ચાલુ બંધ કરી શકું અને આ મારા મનમાં ચાલતા તમામ વિચારોને હું બંધ કરી દઉં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. ઇઝી એટલે સરળ, તે કાંઈ સરળ નથી. કહેવું સહેલું છે કે સ્વિચ બંધ કરતાની સાથે વિચારો બંધ થઈ જાય, પરંતુ વાસ્તવિકતામાં, રિયાલિટીમાં એવું બનતું નથી. ધેર ઇઝ અ ટેકનિક, એક તરકીબ આપેલી છે, એક કવાયત આપેલી છે, ટુ હેલ્પ યોર સેલ્ફ, કે જે તમારી જાતને મદદરૂપ થશે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવું અને ડ્યુરિંગ એટલે દરમિયાન, પ્રોબ્લેમ એટલે સમસ્યા. વધારે પડતા વિચારની સમસ્યા દરમિયાન આ તરકીબ તમારી જાતને મદદરૂપ થઈ શકે છે. જોઈએ આપણે આ તરકીબ વિશે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી, તમારી જાતને રિપીટેડલી એટલે વારંવાર, સે એટલે કહો, ડ્યુરિંગ ધ ડે એટલે દિવસ દરમિયાન. દિવસ દરમિયાન તમારી જાતને તમે વારંવાર કહો, આઈ હેવ નો એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ. મારે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. વોટ એવર હેપન્સ એટલે જે કંઈ પણ બને, એન્ડ વેન ઇટ હેપન્સ એટલે જ્યારે પણ બને. જે કંઈ પણ જ્યારે પણ બને તેને હું ડીલ વિથ એટલે હું સંભાળી લઈશ. તમે દિવસની શરૂઆતમાં તમારી જાતને એવું વારંવાર કહો કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને જે કંઈ પણ જ્યારે પણ બને એને હું સંભાળી લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે. સ્ટ્રેસફુલ ડે એટલે તણાવપૂર્ણ દિવસ, તણાવપૂર્ણ દિવસ. અબાઉટ ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે ની સામે, તમારી સામે. લાઈઝ એટલે રહેલું.
તમે જ્યારે તમારી સામે એક તણાવપૂર્ણ દિવસ રહેલો છે એના વિશે વિચારો છો ત્યારે યોર થોટ્સ, તમારા વિચારો, થોટ્સ એટલે વિચારો, રન એટલે દોડવા માંડે છે, એપ્રોક્સિમેટલી એટલે લગભગ, લાઈક ધીસ એટલે આની જેમ. લગભગ તમારા વિચારો જે છે એ આ રીતે દોડવા લાગે છે. ઓહ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે તો ઘણું બધું કાર્ય કરવાનું છે. આવા વિચારો એ તમે અટવાઈ જાઓ છો. સો મચ એટલે ઘણું બધું. ટુ ડુ, મારે હજુ ઘણું કાર્ય કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે એક્સ વાય અને ઝેડ કાર્ય કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ એટલે ત્યારબાદ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. સોર્ટેડ આઉટ એટલે ઉકેલવું અને એઝ વેલ એટલે સારી રીતે. ત્યારબાદ એ અને બી ને સારી રીતે ઉકેલવાની નીડ્સ એટલે જરૂર ઊભી થશે. હજુ દિવસની શરૂઆત થઈ નથી અને તમે આવા વિચારોએ ચડી જાઓ છો કે મારે તો એક્સ વાય ઝેડ આ બધું કાર્ય કરવાનું છે ને ત્યાર પછી એ અને બી ને બહુ સારી રીતે ઉકેલવાની જરૂર પડશે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, હું જાણતો નથી, મને ખબર નથી કે હું આ કાર્ય બધું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મારી પાસે ખાવાનો સમય પણ રહેશે નહીં. વોન્ટ એટલે વિલ નોટ, ટાઈમ ટુ ઇટ એટલે ખાવાનો સમય, મારી પાસે ખાવા માટે સમય પણ નહીં રહે. આવું તમે વિચારો છો. બેઝિકલી મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, દિવસની શરૂઆત તો હજુ થઈ નથી. સ્ટાર્ટેડ એટલે શરૂઆત થવી. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીજ, પરંતુ તમે ઇન અ ટીજ એટલે મૂંઝવણમાં મુકાઈ ગયા છો. મૂળભૂત રીતે હજુ દિવસની શરૂઆત થઈ નથી ત્યાં તો તમે મૂંઝવણમાં મુકાઈ ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. વોટ ઇઝ હેપનિંગ એટલે જે કાંઈ બનવા જઈ રહ્યું છે એના વિચારોએ યોર માઇન્ડ એટલે તમારું મન છે તે રેસિંગ અહેડ એટલે આગળ ને આગળ દોડવા માંડે છે, ઓફ યુ એટલે તમારી આગળ. જે કંઈ પણ બનવાનું છે એ વિચારે તમારું મન તમારી આગળ ને આગળ દોડવા માંડે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ, અને તમે પૂર્વધારણા બાંધી લ્યો છો. એન્ટિસિપેટિંગ એટલે પૂર્વધારણા બાંધવી, પૂર્વાનુમાન કરવું, અગાઉથી નક્કી કરવું. હાઉ ટાયર્ડ એટલે તમે કેટલા થાકી ગયા હશો. સ્ટ્રેસ્ડ એટલે કે તમે કેટલા તણાવમાં હશો. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધી ટાસ્ક અહેડ. ફીલ એટલે અનુભવવું, કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરવું અને ટાસ્ક એટલે કાર્ય અને અહેડ એટલે આગળ. જ્યારે તમે તમારી આગળ રહેલા કાર્યને વંશ એટલે એકવાર જ્યારે પૂર્ણ કરશો ત્યારે તમે કેટલા થાકી ગયા હશો અને કેટલા તણાવમાં હશો એવી તમે પહેલેથી પૂર્વધારણા બાંધી લીધી છે, એવું તમે પહેલેથી નક્કી કરી લીધું છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ જે પાગલપન જેવા વિચારો છે, આ જે અતિ ભાવનાશીલ વિચારો છે એ સ્ટાર્ટ વીકનિંગ. વીકનિંગ એટલે વિદ્યાર્થી મિત્રો નબળું પાડવું. વીક એટલે નબળું, વીક છે એડજેક્ટિવ છે, વિશેષણ છે. વીકન એટલે વર્બ થાય છે નબળું પાડવું. જે નબળું પાડે છે કોને, તો યોર એનર્જી એટલે તમારી ઉર્જાને નબળી પાડે છે. આવા જે પાગલપન જેવા વિચારો છે, આવા જે ગાંડપણના વિચારો છે એ તમારી ઉર્જાને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ એટલે ના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, અને તમે એક વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો, માં પ્રવેશ કરો છો. એન્ટર એટલે પ્રવેશ કરવો, બિઝી ડે એટલે વ્યસ્ત દિવસ. તમે એક વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરો છો. કેવી રીતે, તો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. હાફ ઓફ એટલે કે નાથી અડધું હોવું. નોર્મલ એનર્જી એટલે તમારી સામાન્ય ઉર્જા. અહીંયા જે તમારી સામાન્ય ઉર્જા હોય છે એનાથી અડધી ઉર્જા વડે જ તમે એક વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો. ઉપર પ્રમાણેના વિચારોના પરિણામે તમે
તમારી જે સામાન્ય ઉર્જા છે એનાથી અડધી ઉર્જાથી જ તમે એક વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો. હવે આપણને સૌ કોઈને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે દિવસની શરૂઆત આપણે પૂર્ણ ઉર્જાથી કરીએ, આપણે પરફેક્ટ એનર્જીથી કરીએ તો આપણે ચોક્કસ રીતે કાર્યને બહુ સારી રીતે પાર પાડી શકીએ છીએ. પરંતુ હાફ ઓફ નોર્મલ એનર્જી એટલે કે જે આપણી સામાન્ય ઉર્જા હોય એના કરતાં અડધી ઉર્જાથી આપણે દિવસની શરૂઆત કરીએ તો કાર્ય બરાબર યોગ્ય થતું નથી અને આપણે કાર્ય પૂર્ણ થઈ જાય પહેલાં થાકી ગયા હોવાનો પણ અનુભવ કરીએ છીએ. ધેન ત્યાર પછી when you end up shattered at the end of the day. shattered એટલે તમે ખૂબ થાકી ગયા હોય છો. at the end of the day એટલે દિવસના અંતે. જ્યારે દિવસના અંતે તમે ખૂબ થાકી જાઓ છો ત્યારે you seem to have proved, ત્યારે તમને એ સાચું લાગે છે કે seem એટલે લાગવું, have proved એટલે સાચું સાબિત થયું લાગે છે કે you were right all along. તમે આ બધા જ વિચારો માટે સાચા હતા. જ્યારે તમે દિવસના અંતે કાર્ય પૂર્ણ કરો છો અને ખૂબ થાકી જાઓ છો ત્યારે તમને ખરેખર એવું લાગે છે કે તમે જે વિચાર કર્યો હતો એના માટે તમે સાચા હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે. ડ્રેડફુલ એટલે કે ત્રાસદાયક દિવસ, હેરાન કરનાર. અહીંયા તમારી સામે એક ત્રાસદાયક દિવસ હતો એના વિશે તમે વિચાર્યું હતું. એન્ડ યુ ફીલ, અને તમે એવું જ અનુભવો છો ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે શારીરિક રીતે, ફિઝિકલી એટલે શારીરિક રીતે, ડ્રેન્ડ એટલે થાકી ગયા હોય એવો તમે અનુભવ કરો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈ પણ દિવસની શરૂઆત કરતા પહેલા આપણે વધારે પડતા વિચારોએ અટવાઈ જઈએ તો આપણે કાર્ય હજી પૂર્ણ થઈ ગયું હોય એની પહેલાં આપણે થાકી ગયા હોવાનો અનુભવ કરીએ છીએ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, પર્પઝ બતાવે છે. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી, વધારેમાં વધારે ઉર્જા મેળવવાના હેતુથી. અવેલેબલ એટલે ઉપલબ્ધ કરવી, વધારેમાં વધારે ઉર્જા મળી રહે એની ઉપલબ્ધતા થાય એના માટે એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસની શરૂઆતમાં. બીજી ડે એટલે વ્યસ્ત દિવસ અને સ્ટાર્ટ એટલે શરૂઆત. એક વ્યસ્ત દિવસની શરૂઆત તમે વધારેમાં વધારે ઉર્જા પ્રાપ્ત કરવા માટે શું કરવાનું છે તો કહે છે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન. તો એવા મંત્રનો તમે ઉપયોગ કરો કે મારે કોઈ એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ એટલે સંભાળી લેવું. વોટ એવર હેપન્સ એટલે જે કંઈ પણ બને. વેન ઇટ હેપન્સ એટલે જ્યારે કંઈ પણ બને. એઝ અ ફોર્મ ઓફ મંત્ર એટલે કે મંત્રના સ્વરૂપમાં. ફોર્મ એટલે સ્વરૂપ. એક એવા મંત્રના સ્વરૂપમાં તમે આનો ઉપયોગ કરો. કોઈ એક વ્યસ્ત દિવસની શરૂઆત છે એમાં વધારેમાં વધારે મેક્સિમમ એનર્જી એટલે કે વધારેમાં વધારે ઉર્જા ઉપલબ્ધ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે તમે એક મંત્ર તરીકે ઉપયોગ કરો આ વાક્યનો કે મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી, મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું જે કંઈ પણ જ્યારે પણ બને ત્યારે એને હું સંભાળી લઈશ. યુ વિલ નોટિસ, તમને ખ્યાલ આવશે, તમને ખબર પડશે. હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, તમારું શરીર કેટલું હળવાશ અનુભવી રહ્યું છે, રિલેક્સિંગ, હળવું થઈ ગયું છે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. એટ ધ થોટ ઓફ એટલે ના વિચારે, નો એક્સપેક્ટેશન્સ એટલે કંઈ પણ અપેક્ષા નથી. કંઈ પણ અપેક્ષા ન હોવાના વિચારે તમારું શરીર કેટલું હળવું થઈ ગયું છે એનો તમને અનુભવ થશે, એની તમને ખબર પડશે, એનો તમને ખ્યાલ આવશે. ધીસ રિલેક્સેશન, આ હળવાશ, રિલેક્સેશન એટલે વિદ્યાર્થી મિત્રો હળવાશ. આ હળવાશ જે છે ટેલ્સ યુ ધેટ, એ તમને કહે છે કે, રિલેક્સેશન એટલે હળવાશ, રાહત. આ રાહત તમને કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ, તમે તમારી જાતને બંધ કરી છે. સ્ટોપ્ડ એટલે બંધ કરવું, યોર સેલ્ફ એટલે તમારી જાતને, ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. વેલ્યુએબલ એટલે મૂલ્યવાન,
અને એનર્જી એટલે ઉર્જા, અને વેસ્ટિંગ એટલે બગાડવું. તમે તમારી જાતને મૂલ્યવાન ઉર્જા બગાડતી બંધ કરી છે, અથવા તો એ બગાડતી તમે તમારી જાતને અટકાવી લીધી છે. આ રાહત તમને એવું કહે છે કે તમે મૂલ્યવાન ઉર્જા વેડફવાનું બંધ કર્યું છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી. કામર એટલે તમે શાંતિ, ફીલ એટલે અનુભવવી, મેન્ટલી એટલે માનસિક રીતે, એન્ડ ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે. એઝ અ કોન્સિક્વન્સ, કોન્સિક્વન્સ એટલે પરિણામે, એઝ અ કોન્સિક્વન્સ એટલે એઝ અ રિઝલ્ટ, બે સિમિલર વર્ડ છે. પરિણામે તમને માનસિક રીતે અને ભાવનાત્મક રીતે શાંતિનો અનુભવ થશે. વિદ્યાર્થી મિત્રો, સ્ટોપ ઓવર થિંકિંગની કવાયત આપણે જોઈ કે વધારે પડતું વિચારવાનું બંધ કરો. દિવસની શરૂઆત થાય એ પહેલાં જ તમારે એવું કહેવાનું છે કે મારે કોઈ અપેક્ષાઓ નથી, અને જે કંઈ પણ જ્યારે પણ બને એને હું સંભાળી લઈશ. જો આ સૂત્રને તમે અનુસરશો તો એ તમને હળવાશ આપશે. એ અને હળવાશ જે છે પ્રાપ્ત થવાથી તમે તમારી મૂલ્યવાન ઉર્જાને બગાડતી અટકાવી શકશો, અને તમે માનસિક રીતે, એના પરિણામે તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે તમે શાંતિનો અનુભવ કરશો. આગળની જે કવાયત છે, જે એક્સરસાઇઝ છે, ટેકનિક છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.